હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો નવા વિડીયો. મસ્ત મજાનો સવાર થઈ ગયો, ઉઠી ગયા આપણે. અત્યારમાં જોવો તમે હા ભાઈ, એનું ને એનું મોઢું દેખાય ને એટલે સાસુ માયરા જ રાખે. હજી તો એક છે, હજી તો આવા કેટલી હોય. સવારે છે ને ઉઠા ના રહી છે, એટલા ઉઠી જાય ને એટલે ભાઈ આવી જાય, ટક ચાલુ જ કરી દઈએ સાસુ મારવાનું. હાલો નીચે જઈએ, આપણે પ્રક્રિયા ચાલુ કરીએ. દિનચર્યા ચા પાણી કરીએ, નીચે જઈ પછી કંઈક આગળનું ગોઠવીએ ને. વરસાદનું કંઈ સમાચાર હે નહીં. આગાહી વાળા નમ્ર વિનંતી કે ભાઈ તમે આગાહી કરવાનું બંધ કરી દો ને તો જ વરસાદ આવી, બાકી આવવાનો હે નહીં. એ વાત બાકી છે, કારણ કે રેડ એલર્ટ ને ઓલું એલર્ટ ને ભાઈ રેડ એલર્ટમાં હે ને એક રેડું આવ્યું, એક એટલે એક રેડું, બાકી કંઈ આવ્યું જ નથી. એટલે આગાહી વાળા બંધ કરે ને જો વરસાદ આવે તો ભલે, બાકી આવવાનો હે નહીં. એ વાત બાકી છે. આપણે કરી ક્યાં પાણી આવે નીચે જઈ, એ તો આવવું થાય. હાલો મળીએ આગળ. મસ્ત મજાનું મિત્રો જમી લીધું છે આપણે, ખાઈ પીને આવી ગયા ઉપર. પછી વહી ગયા તો ચા પાણી પીને પછી પાટીએ હારી ઘડી બેઠા, કામ કંઈ હતું નહીં. પાટીએ બેઠા ને ખાવા ટાઈમે આવ્યા એવું. હા ભાઈ, અને ખાઈ પીને આવી ગયા ઉપર ને હવે ઘડીક પર મોબાઈલ મથાઈ રેલસો જવાને એવું કરીએ. અને ભાઈ વરસાદનું કંઈ અપડેટ કંઈ છે નહીં. પાણી અમારે જો આમાં મીઠા ચાલુ કરી દીધા. આમ કાકાની હે ફુવારા ફેરવે તો મંડાણા બાપ દીકરો બે એવું. હા ભાઈ, એ ચાલુ કર્યું. હવે ઘડીક વાર ફોન જોઈ બપોર પછીની વાત, બપોર પછી કરશું જાઉં જ્યાં. આપણે ભાઈ મસ્ત મજાના ચા પાણી કરી લીધા ઉઠીને, ઊણી ઉતારી લીધી. હું કર્યું ને ભાઈ રેડું આવ્યું જેવું નકર તેવું. જવાનું હે કુંતરી વાવવા, થોડીક બાકી રહી ગઈ હતી, થોડીક વાવ દે ભાઈ. ટ્રેક્ટર તૈયાર તો કરી લીધું, રેડું આવી ગયું એટલે હવે જાય તો ખબર શું થાય, કારણ કે ચાટા હજી ચાલુ જ છે. ઓલી બાજુ વધારે આ બાજુ ઓછી છે ને. હવે તો જે વવાય મેં છે તો વાવી દઈ અને પછી આવતા રહે પાછા. હાલો તો આગળ મળીએ, જે દેખાડીએ તમને બીજું શું હોય. આવી જાય વધારે એ બાજુ વધારે છે. આપણે ભાઈ વાવવાનું હતું, મસ્ત મજાનું વાવી દીધું છે ભાઈ. રાબ બાપ કાઢીને ગુંદરી છાંટી દીધી. હવે વરસાદ આવે તો ઉગી જાય, નકર ઉગી જ જાય લગભગ. ગુંદરી તો ઉગી જ જાય, થોડો ઘણો ભેજ હોય ને તો. અને પાછી ભાઈ મકાઈ થોડીક વાવવાની હતી, એ આઈડી લઈને વાવી એવું કર્યું. અને ફ્રી થઈ ગયા ભાઈ. મહેમાન આવી ગયા તો બેઠા હતા. અત્યાર સુધી ક્યાંય કંઈ જવાનું નહીં ને કંઈ નહીં. ચા પાણી પીધા ને એવું બધું કર્યું અને બેઠા હોય ભાઈ. મહેમાન ગયા હવે, અને હવે આપણે આવ્યા ઘરે. અને ધાબે જવાનો વિચાર છે. ઘણો ટાઈમથી આપણે ભાઈ ધાબે ગયા નથી. ચક્કર મારીએ ભાઈ, આમ વાતાવરણ છે એક નંબર. એટલે હમણાં તમને બતાવી પાછા આવેલો શું કહેવાય ટાઈમ લેપ્સ જોવો, તમને બતાવી. ભાઈ તમે જોયું એમ થોડોક લીધો હે ટાઈમ લેપ્સ. બહુ જાજો તો નથી, કારણ કે ભાઈ અંધારું થઈ ગયું એટલે બહુ કંઈ એટલો બધો આવે એમ છે નહીં. લેવાની જરૂર તો વહેલી હતી પણ ના ભેગું થયું. મહેમાન હતા બેઠા હતા ને હું નકર લેવો તો વહેલા એવું હે ભાઈ. અને આમ વરસાદ થોડોક અંધાર્યો હે, આવી જાય તો કામ થઈ જાય, બાકી નકર પછી ઉમાઈ ક્યાં હતો ને ઉમાઈ ક્યાં હતો એવું હે. જો આ બાજુ હે, આમ કેમેરો જો ટાણે ફોકસ કરી જાય તો ના ભાઈ એટલું બધું નથી દેખાતું કંઈ, કારણ કે અંધારું થઈ ગયું ને એટલે હવે
અને હવે જાઉં ભાઈ આપણે નીચે જમવાની તૈયારી થાય છે. હજી તો સી નથી પણ જમી લઈને પછી કંઈક ગોઠવવામાં શું હોય રીલ્સું જોઉં બીજું આપણે કંઈ કામ તો હે નહીં. કામ હતા એ બધે કરી લીધા ને હવે ક્યાંય આજ જવાનું છે નહીં એટલે એવું હે બ્લોગને હાલો હવે એડિટ કર્યું એટલે કામ નીકળી જાય પછી સાંજે અપલોડ જ કરવાનો રહીએ. હાલો તો મળીએ ખાઈ પીને પછી. તો ભાઈ આપણે મસ્ત મજાનું જમીન આવી ગયા ને ભાઈ ખાધા. આજ તો પાત્રા બનાવ્યા હતા અટાણે. હા પાત્રા ચા ને એવું બધું મજા આવી ગઈ ખાવાની. બહુ જાજા ટાઈમ પછી ખાધા. અને ભાઈ રીલ્સું ગમાડ્યું ને એવું બધું સારું કર્યું ને ટાઈમ થઈ ગયો ઘણો 11 વાગી ગયા. આજ તો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ હવે મળ્યો છે. એમાં અમે એડિટ કરતા હતા ને ભાઈ એવું કરતા હતા એટલે થોડુંક જ લેટ થઈ ગયું. અને હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ બરાબર. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.